પૂર્વકાળમાં મનુ મહારાજ અને એમના પત્ની શતરૂપાથી 5 સંતાનો થયા. પહેલા 2 દીકરા થયા, જેમનું નામ છે પ્રિયવ્રત, અને બીજા દીકરા થયા ઉત્તાનપાદ. મહારાજ ઉત્તાનપાદના વિવાહ સુરુચિ અને સુનીતિથી થયા. સુનીતિ મોટા હતા અને સુનીતિ અને મહારાજ ઉત્તાનપાદના દીકરા થયા ધ્રુવ. અને ઉત્તાનપાદના વિવાહ એમના બીજા પત્ની સુરુચિ સાથે થયા. સુરુચિ દેખાવામાં વધારે સુંદર, ઉંમરમાં નાના હતા, તેથી રાજાને વધારે પ્રિય હતા. અને સુરુચિ અને મહારાજ ઉત્તાનપાદથી એમના દીકરા થયા ઉત્તમ. બંને બાળકોનું ખૂબ પ્રેમપૂર્વક સંવર્ધન થઈ રહ્યું હતું. એક દિવસ ધ્રુવ મહારાજ એમના મિત્રો સાથે રમતા હતા અને એમના મિત્રોને વાત કરતા સાંભળ્યા કે મારા પિતાજી તો અહીંયા આગળ રહે છે, મારા પિતાજીનો સ્વભાવ આવો છે, મારા પિતા ખૂબ દયાળુ છે. એટલે ધ્રુવ મહારાજ વિચાર કરવા લાગ્યા કે આ જે પિતાની વાત કરે છે, આવા મારા પિતા ક્યાં છે? એટલે એ ગયા એમની માતા સુનીતિને પૂછ્યું કે માતે, મારા પિતા ક્યાં છે? તો સુનીતિ કહેવા લાગી કે બેટા, મારા લગ્ન થયા પછી તારી એક બીજી વિમાતા છે જેનું નામ છે સુરુચિ. એ સુરુચિ સાથે તારા પિતાના વિવાહ થયા પછી મહારાજ ઉત્તાનપાદે મારું અને તારું એટલું બધું ધ્યાન નથી આપ્યું. એ રહે છે આ જ મહેલમાં, હું પણ એ જ મહેલમાં રહું છું, પણ એમનો મારા પ્રતિ પ્રેમ, આકર્ષણ બહુ ઓછો છે. ધ્રુવ મહારાજ વિચારવા લાગ્યા કે વાંધો નહીં, આકર્ષણ ઓછું છે એનું કારણ એ પણ થઈ શકે છે કે આપણે મળતા નથી. કદાચ સંપર્કમાં રહીએ તો લાગણીઓ વધે, પણ સાવ સંબંધો જીરો કરી દઈએ, શૂન્ય કરી દઈએ, દૂર દૂર રહેવા માંડીએ તો જે લાગણીઓ છે ને બધી નષ્ટ થઈ જાય. તો ધ્રુવ મહારાજે એમની માતાને કીધું કે હું મળીશ પિતાશ્રીને. ધ્રુવ મહારાજ જાય છે અને મહારાજ સભામાં બેઠા હતા. એમના ખોડામાં એક બીજો બાળક રમતો હતો. તો ધ્રુવ 4-4.5 વર્ષના એ બાળક છે. રમતા રમતા, પાપા પગલી ચાલતા મહારાજ ઉત્તાનપાદ પાસે ગયા અને કહેવા લાગ્યા કે મહારાજ, આપના ચરણોમાં પ્રણામ પિતાશ્રી. તો ઉત્તાનપાદ પણ રાજી થયા કે બહુ સમય પછી એમનો દીકરો પાપા પગલી ચાલતો એમની પાસે આવ્યો. તો એ એમને ખોડામાં ઉપાડવા લાગ્યા અને જેવો ઉપાડવા લાગ્યા એટલામાં મહારાજ ઉત્તાનપાદની જે બીજી પત્ની હતી સુરુચિ, એ આવી અને એણે આવી અને એ ધ્રુવને દૂર કર્યો અને એવું કહેવા લાગ્યો કે દૂર દૂર દૂર, જો તારે મહારાજના ખોડામાં બેસવું હોય તો મારા ગર્ભથી જન્મ લેવો હતો, તો તું અહીંયા આગળ બેસી શકું, તો તને આ પદ મળી શકે. અને આવું હસતા હસતા એ સુરુચિ બોલવા લાગી. તો ઉત્તાનપાદને પણ એવું લાગ્યું કે આ મારી પત્ની હસતા હસતા કહે છે, એટલે એનો અર્થ એ છે કે મજાકમાં કહે છે. અને ધ્યાનમાં રાખજો કે સામેવાળો માણસ હસતા હસતા કોઈ વાત કહે ને તો એનો અર્થ એ છે કે એના મનમાં રહેલી એ વાત હતી, એટલે એના જીભ ઉપર એ વાત આવી. ઘણીવાર મનનો રહેલો ઝેર છે ને એ પણ હસતા હસતા કોકના કટાક્ષમાં નીકળી આવે છે. ધ્રુવને લાગી આવ્યું કે મારી માતાએ મને ઉતારી દીધો, એ રાજાના ખોડામાં બેસવા ના દીધો. ધ્રુવ રડતા 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 એમની માતા સુનીતિ પાસે ગયા.
આ જે રાજા છે ને, એણે એનો કોઈ વિરોધ ન કર્યો. ધ્રુવજી રડતા રડતા માતા સુનીતિ પાસે ગયા અને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે માં, સિંહાસનમાં બેઠેલા મહારાજા જે મારા પણ પિતા છે, એમના ખોળામાં મારી માતા સુરુચિએ મને બેસવા ના દીધો. ત્યાં આગળ ઉત્તમ રમી રહ્યા હતા, મારા નાના ભાઈ છે એ રમી રહ્યા હતા, પણ મને ત્યાં એમના ખોળામાં બેસવા ના દીધા. અને માતા સુરુચિ મને વળી અને હસતા હસતા કીધું કે જો તને આ સિંહાસનમાં આ મહારાજના ખોળામાં બેસવું હોય તો મારા ગર્ભથી જન્મ લેવો પડે, તો તું આ પદમાં બેસી શકું. સુનીતિ પણ કહેવા લાગી કે દીકરા શું કરીએ, તારું દુર્ભાગ્ય કહો કે મારું દુર્ભાગ્ય કહો. અને તને જો એવું જ પિતાના ખોળામાં બેસવાનો રસ હોય ને, તો આ પિતાના ખોળામાં બેસવા કરતા જગત પિતાના ખોળામાં બેસ. ધ્રુવજીને એમ થયું કે હવે શું કરું? ત્યારે એમની માતાને પૂછવા લાગ્યા કે જો આ મોટા પદ પર બેસવા માટેનું તને સંકેત છે ને, સુરુચિએ કર્યો છે, એટલે તું જા જગત પિતાને શોધવા માટે જા, અને તારી જે બીજી માતા છે સુરુચિ, એને પગે લાગીને જજે. એ ના હોત તો એ તને પ્રેરણા જ ના મળત. ધ્રુવ દેવી સુનીતિના ચરણમાં દંડવત કરી અને 5 વર્ષનું બાળક, જેને તારું મારું શું કરવું શું ના કરવું કઈ જ બોધ નથી, બસ માં સાથે સંવાદ કરી અને જંગલમાં જવા માટે નીકળે છે. દેવી સુરુચિને પગે લાગે છે. મહારાજ ઉત્તાનપાદ કઈક સભામાં વ્યસ્ત હતા, એટલે ઉત્તાનપાદને મળતા નથી અને ધ્રુવ મહારાજ જંગલમાં જાય છે. ચાલતા 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 નગરની બહાર નીકળે છે. નગરની બહાર નીકળ્યા પછી જેવા નગરની બહાર ગયા એટલે ચાલતા 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 નગરની બહાર જંગલમાં ગયા. જંગલમાંથી ચાલતા ચાલતા ઘનઘોર વનમાં હતા અને સવારની બપોરની સાંજ સંધ્યાકાળ થઈ. એટલે ભગવાન બ્રહ્માદિ દેવતાઓમાં નારદજી જે હતા એમને ચિંતા થઈ કે આ બાળક ક્યાં જશે, શું કરશે. તો હવે આને ઉપદેશ આપવાનો સમય થયો છે. નારદ મુનિ ત્યાં જાય છે અને નારદ મુનિ ત્યાં પહોંચી અને એને દર્શન આપે છે. જો નારદજી જે છે ને, એ જ્યારે આવે એટલે સમજવાનું કે ભગવાન આવશે આવશે ને આવશે જ. નારદનો અર્થ શું છે કે જે ભક્તિમાં હંમેશા રત છે, નારાયણમાં જે રત છે એ નારદ છે. નારદ મુનિને દયા આવી એટલે એમણે આવી અને નારાયણ 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 આવું કહી અને એ ધ્રુવને દર્શન આપ્યા. ધ્રુવને દર્શન આપી અને એવું કીધું કે હે ધ્રુવ, ક્યાં ચાલ્યા, કઈ બાજુ? તો ધ્રુવ કહે છે કે સર્વશ્રેષ્ઠ પદની પ્રાપ્તિ માટે જઉં છું. નારદજી કહે છે કે દીકરા, ખીજઈને ઘર બહાર જવાય, પણ પાછું રાતર પડે ને તો પહોંચી જવું. સહેજ ખીજાઈ જઈએ ને મોડું વાંકું ચૂકું થાય એનો વાંધો નહીં, પણ સાવ ઘર મૂકીને જવાય નહીં. ધ્રુવ કહે છે કે ઘર મૂક્યું એ મૂક્યું, હવે પાછું ફરીશ નહીં જ્યાં સુધી મને સર્વોત્તમ પદ એ ઈશ્વર પદ નહીં મળે ત્યાં સુધી. હવે નારદ મુનિ એને પ્રલોભન આપવા લાગ્યા કે તને મહારાજ ઉત્તાનપાદના ખોળામાં બેસવું છે એટલે તું આવું કરું છું. ચાલ તો હું મહારાજ ઉત્તાનપાદને કહીશ અને હું કહીશ તો તારા પિતા તને બેસાડશે. નારદજીને જવાબ આપતા ધ્રુવ કે છે ના ના ના, એવી રીતે નહીં.
મહારાજને જાતે ઈચ્છા થવી જોઈએ કે મારો એક બીજો દીકરો છે અને એને પણ હું એક પદ પર, એક આસન પર બેસાડું, મારા ખોળામાં બેસાડું. ધ્રુવજીના આ વાક્યને સાંભળી નારદજીએ કીધું કે સારું, વાંધો નહીં, હવે હું તમને એક મંત્ર આપું છું. એ મંત્રનો તમે જપ કરો અને એ મંત્રનો જેટલો તમે જપ કરશો એનાથી જ ભગવાનની પ્રાપ્તિ તમને થશે. અહીંયા આગળ ધ્રુવ મહારાજને ભગવાન નારદજીએ મંત્ર દીક્ષા આપી છે. અને કયો મંત્ર આપ્યો છે? દ્વાદશાક્ષર મંત્રેણ વાસુદેવાત્મકેન ચ ધ્યાયં ચતુર્ભુજં વિષ્ણું જપ્ત્વા સિંધિં ન કોગત. જન્યાભિહિત પંથા સવૈ નિશ્રેયસસ્ય ચ ભગવાન વાસુદેવસ્ત્વં ભજ તત પ્રણવાત્મના. ભગવાન વાસુદેવનો મંત્ર આપ્યો અને કેવો કોરો મંત્ર નહીં, પ્રણવાત્મના, પ્રણવ સાથે. આપણે જે પણ ગુરુના આશ્રિત થયા હોય એ ગુરુના મુખમાંથી જે મંત્ર મળે, મંત્ર મૂલમ ગુરોર વાક્યમ, ગુરુના મુખમાંથી નીકળતું જે વાક્ય હોય ને એ જ મંત્ર છે. આ વૈદિક ગુરુ શિષ્ય પરંપરા છે. અને અહીંયા આગળ નારદ મુનિએ ધ્રુવજી મહારાજને દ્વાદશાક્ષર મંત્ર આપ્યો છે. અને દ્વાદશાક્ષર મંત્ર કયો છે? નમો ભગવતે વાસુદેવાય. અને પ્રણવ પૂર્વક એટલે આગળ ઓમ લગાડી અને મંત્રની દીક્ષા આપી છે. બાળકને કીધું કે હૃદયમાં ભગવાન શ્રી વિષ્ણુનું જે શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરેલા છે, જેનું મુખ શ્યામ વર્ણનું, શરીર શ્યામ વર્ણનું છે, મેઘ સમાન ભગવાનની કાંતિ છે, પીળું પીતાંબર પહેરે છે, આવી રીતના તમામ માહિતી આપી દીધી. અને ધ્રુવને કીધું કે આવા ભગવાનનું ધ્યાન કરો અને દ્વાદશાક્ષર મંત્રનો જપ કરો. અને જેટલું જપ કરશો, જેટલું તપ કરશો, જેટલી માળા કરશો, સાંભળજો, જેટલી માળા કરશો એટલા ઊંચા માળે પહોંચશો. આપણે પણ જેટલી માળા કરીશું એટલા ઊંચા માળે ભગવાન શ્રી હરિના ચરણોમાં પહોંચીશું. ભગવાનના માળે પહોંચાડનાર સાધન શું છે? આપણા હાથમાં રહેલી આ માળા. ધ્રુવજી મહારાજે અહીંયા નારદ મુનિને ગુરુ સમાન માન્યા છે. અને એ ગુરુજીના ચરણોમાં પ્રણામ કર્યા. પદમ પદાંતે તસ્ય કરૌ ચલન વર્જિતૌ સ્તુતિર વાચી હૃદય ધ્યાનમ ચતુરંગ પ્રદક્ષિણમ. ગુરુની પૂજા કેવી રીતે કરી? તો નાના નાના ડગલા ચાલી અને ધ્રુવજી મહારાજે નારદ મુનિની પ્રદક્ષિણા કરી છે. સોમવતી અમાવસ હોય ને તો આપણામાંથી ઘણા બધા સત્સંગીઓ 108 પ્રદક્ષિણા કરે ઠાકોરજીને બેસાડીને. કરીએ છે ને? હે, કેટલા જણ કરે છે સોમવતી અમાવસમાં ઠાકોરજીની પ્રદક્ષિણા 108 વાર? ઘણા બધા કરતા હોય છે. તો એ 108 પ્રદક્ષિણા કેવી રીતે કરે ખબર છે? એક નાનું ટેબલ લે, એ ટેબલ ઉપર ઠાકોરજીને બેસાડે અને 4 ડગલામાં એક પ્રદક્ષિણા પતી જાય એટલી ફટાફટ પ્રદક્ષિણા કરે. અને 108 આમ રમ ફાસ 500 ની સ્પીડ પર દોડે અને દોડતા હોય એવી રીતના પ્રદક્ષિણા કરે. તો પ્રદક્ષિણા કરવાની મહિમા શું છે? તો ધીમે ધીમે નાના નાના પગલે પ્રદક્ષિણા કરવી. કરૌ ચલન વર્જિતૌ. આ હાથને છે ને આમ હાથ લાંબા લાંબા કરીને નહીં. ઘણા બધા મંદિરોની પ્રદક્ષિણા કરે તો 2 હાથ છૂટા રાખીને કરે. 2 હાથને
કર ચલન વર્જિતો, હાથને છૂટા રખાય નહીં. કાં તો એક હાથમાં માળા રાખો, ભગવાનનું નામ લેતા રહો, અથવા તો બે હાથને જોડીને પ્રદક્ષિણા કરો. આ પ્રદક્ષિણા કરવાનો નિયમ ધ્યાનથી સાંભળજો. પછી સ્તુતિ પૂર્વકમ, ભગવાનનું ધ્યાન ધરતા સ્તુતિ કરતા કરતા જે ગુરુ મંત્ર આપ્યો એ ગુરુ મંત્ર બોલતા 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 પ્રદક્ષિણા કરવી. અને હૃદય ધ્યાન પૂર્વકમ, હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરતા જે પ્રદક્ષિણા કરીએ એ પ્રદક્ષિણા અક્ષય પદ આપનારી છે. આવી રીતના પ્રદક્ષિણા કરીએ તો પ્રદક્ષિણાનું ફળ મળે. તો ધ્રુવજી મહારાજે બે હાથ જોડી અને ધ્રુવે એમના ગુરુ નારદ મુનિના ધીમે 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 નાના નાના પગલે કરી બે હાથ જોડી હૃદયમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી અને ભગવાન નારદ મુનિની પ્રદક્ષિણા કરી. ગુરુ મંત્ર લીધો છે અને એ ગુરુ મંત્રને લઈ ધ્રુવજી મહારાજ યમુના નદીના કાંઠે પહોંચ્યા છે. યમુના નદીના કાંઠે પહોંચી અને વિચારવા લાગ્યા કે હવે મારે તપ કરવાની આવશ્યકતા છે. ગુરુ મંત્ર મળી ગયો. સાંભળજો, સ્થાન શુદ્ધિ થઈ ગઈ છે. યમુનાના કાંઠે એટલે સર્વશ્રેષ્ઠ સ્થાન આવી ગયું. સર્વશ્રેષ્ઠ મંત્ર મળી ગયું. સર્વશ્રેષ્ઠ દેવ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ એના હૃદયમાં સ્થાપિત થયું. સર્વશ્રેષ્ઠ ગુરુ પણ પ્રાપ્ત થઈ ગયા. નારદ મુનિ જેવા ગુરુ મળી ગયા. હવે વાર છે તો માત્ર તપ કરવાની. એટલે ત્યાં આગળ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા 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 દ્વાદશાક્ષર મંત્રનો જપ પ્રારંભ કર્યો છે અને ધ્રુવજી મહારાજે તપનું પ્રારંભ કર્યું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી મહારાજ હવે ચાલતા 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 યમુના નદીના કાંઠે મધુવન નામના ક્ષેત્રમાં પહોંચ્યા છે અને એમણે સંકલ્પ કર્યો છે કે હવે આજથી જ્યાં સુધી મને ભગવાન શ્રી હરિ નહીં મળે ત્યાં સુધી હું તપ કરીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ
ધ્રુવજી મહારાજ તપ કરી રહ્યા છે. આપણે પણ બધા ધ્રુવ મહારાજની સાથે તપસ્યામાં જઈએ. પોતાના શરીરને સુરતથી ટ્રેન પકડી સીધા લઈ જઈએ મથુરા. મથુરા રેલવે સ્ટેશનથી ઉતર્યા, વૃંદાવન પહોંચ્યા. વૃંદાવનથી સીધા આપણે ગયા યમુનાના કાંઠે, ભાંડીરવનની જોડે મધુવનમાં પહોંચ્યા છે. અને આપણે ત્યાં જોઈએ છે કે ભગવાન ધ્રુવજી મહારાજ એક વિશાળ ઝાડની નીચે બેઠા છે. આપણે બધા પણ એમની દર્શન કરીએ છીએ. અને ત્યાં જ ઊભા ઊભા ધ્રુવ મહારાજના દર્શન કર્યા. અને હવે જેવી રીતના ધ્રુવ તપસ્યા કરે છે એમ આપણે પણ તપસ્યા કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે ધ્રુવ મહારાજને એવું લાગ્યું કે આમ બેઠા બેઠા તો પાર આવશે નહીં. એમણે નક્કી કર્યું કે હવે આજથી હું ભોજનનો ત્યાગ કરું છું અને 3 દિવસમાં એકવાર આ ઝાડની આજુબાજુ જે ફળ આવશે એ ફળ ખાઈને હું તપ કરીશ. અને આપણે પણ ધ્રુવજી મહારાજ જેમ તપ કરે છે એમ તપ કરીએ છીએ. આપણે પણ ભગવાન ધ્રુવ મહારાજ જેમ ફળ ખાશે આપણે પણ ફળ ખાઈશું ને આપણે પણ ત્યાં તપ કરીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હવે ધ્રુવજી મહારાજને એવું લાગ્યું કે આ 3 દિવસમાં એકવાર બોર ખાઈને આપણે વ્રત કર્યું, હજુ ભગવાન આવ્યા નથી. તો એમણે 6 દિવસની અંદર 6 દિવસની અંદર એમણે ફળ ખાઈ, ઘાસ વગેરે ખાઈ અને વ્રત કર્યું છે. ડાભના આસન ઉપર બેઠા છે અને તપ કરી રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ધ્રુવજી મહારાજને એમ થયું કે આ 6 દિવસે 9 દિવસે પણ તપ કર્યાથી કઈ થશે નહીં. એટલે એમણે પ્રાણવાયુનું સંધાન કરી અને નિરાહાર રહીને તપ કરવાનું સુનિશ્ચિત કર્યું છે. પદ્માસનમાં બેઠા અને ભોજન, અન્ન, ફલ, જલ આ બધાનો ત્યાગ કર્યો છે અને ઉગ્ર તપ પ્રારંભ કર્યું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ
મહારાજને એવો વિચાર આવ્યો કે હજુ પણ ભગવાન આવી નથી રહ્યા, આ બેસીને તપ કરવું એના કરતા હવે ઊભું થવું પડશે. અને ધ્રુવજી મહારાજ એ સુંદર ડાભના આસન ઉપર એક પગ પર ઊભા થયા છે અને ભગવાન શ્રી હરિને યાદ કરી, સ્મરણ કરી ઉગ્ર તપ કરી રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 5 વર્ષના આ બાળકે ડાભની ઉપર એક પગ પર ઊભા રહીને તપ કર્યું છે અને હવે એક પગની જગ્યાએ પગના પંજા ઉપર રહીને ઉગ્ર તપ પ્રારંભ કર્યું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે ધ્રુવજી મહારાજ દર્ભના આસન ઉપર એક પગ પર એક પંજા ઉપર હતા. હવે એમણે એક પંજાની જગ્યા અંગૂઠા ઉપર ઊભા રહી અને ભગવાન શ્રી હરિને યાદ કરી અત્યંત કઠોર ઉગ્ર તપ પ્રારંભ કર્યું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 નમો ભગવતે વાસુદેવાય. હવે આ બાજુ ઉગ્ર તપ ચાલી રહ્યું છે અને ઇન્દ્ર, અગ્નિ, સોમ, કુબેર, બ્રહ્માદિ દેવતાઓ ભેગા મળી વિષ્ણુ પાસે ગયા. પ્રાર્થના કરે છે કે ભગવાન, આ એક નાના બાળકના તપથી આ ધરતી પાણીમાં ડૂબી રહી છે. હવે તમે જાઓ, એનું કલ્યાણ કરો, એનું મંગલ કરો. ભગવાને બોલાવ્યા કે હે ગરુડજી, આવો હવે આપણે જઈએ. ગરુડ ઉપર ભગવાન બેઠા અને એ બાળકે પોતાના પ્રાણને રોકી લીધો છે, શ્વાસ પ્રશ્વાસ પણ બંધ કરી દીધો છે અને એવું નક્કી કર્યું કે હવે આ શરીર છૂટે તો છૂટે, ભગવાન શ્રી હરિનું નામ નહીં છૂટે. ભગવાન વૈકુંઠથી ગરુડ પર બેઠા અને ક્ષણ આગળ આવી પહોંચ્યા છે અને આવી અને તરત ગરુડ ઉપરથી ભગવાને ભૂચકો મારી અને આ ધ્રુવ પાસે ઊભા રહ્યા. પણ બાળક ભગવાનના ધ્યાનમાં એટલો તલ્લીન છે કે જોડે કોણ આવીને ઊભું એ પણ એને નથી ખબર. ભક્તની પાસે ભગવાન શ્રી હરિ ઊભા છે પણ ભક્તનું ધ્યાન તપમાં લાગેલું છે. હવે ભગવાનને એમ થયું કે આ બાળકને કેવી રીતે જગાડીએ, એટલે ભગવાન શ્રી હરિએ લીલા કરી
ધ્રુવના હૃદયમાં ભગવાનનું જે શ્રી વિગ્રહ હતું એ ભગવાનના સ્વરૂપને શ્રી હરિએ અંતર ધ્યાન કરી દીધું. અને ધ્રુવના હૃદયમાં ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ અદૃશ્ય થઈ ગયું. એટલે જે હૃદયમાં ભગવાન શ્રી હરિનું સ્વરૂપ જોતો હતો એ જેવું સ્વરૂપ અંદર હૃદયમાંથી અદૃશ્ય થયું. એટલે આંખો ખોલી અને જોયું તો જે સ્વરૂપ હૃદયમાં હતું એ જ સ્વરૂપ આંખોની સામે. શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરેલા, પીળું પીતાંબર પહેર્યું છે, જરકશી જામા શોભી રહ્યા છે, ગળામાં પારિજાતની માળા, પુષ્પની માળા, કમલની માળા છે, શ્યામ વર્ણ છે ભગવાનનું. અને જે દેવના દર્શન માટે, જે દેવના દર્શન કરી બ્રહ્માદિ દેવતાઓ પણ સુખ માણે છે એ ભગવાન શ્રી હરિ આજે આ નાના બાળક ધ્રુવની સામે ઊભા છે. અને એટલો બધો આનંદ થઈ રહ્યો છે ધ્રુવને, એ ભગવાન શ્રી હરિના મુખને જોઈને આનંદ થાય છે. પણ એને કોઈ શબ્દ મળી નથી રહ્યા કે શું કહીને હું એમની સ્તુતિ કરું. આજે જુઓ, આ ધ્રુવ ન ગંગા યમુના ગોદાવરી કોઈ તીર્થોમાં નથી ગયો, એકમાત્ર આ યમુનાના કાંઠે ઊભા રહી તપ કર્યું, ભગવાન પ્રગટ થયા. અને દશા જુઓ એની કે એને કેવું ઘણું બધું છે પણ કંઈક મુખમાંથી નીકળી નથી રહ્યું. ધ્રુવ ભગવાનની શું સ્તુતિ કરે, એ શ્રી વિગ્રહને જોઈને શું વિચાર કરે. એને એટલો બધો આનંદ થયો, ખૂબ આનંદ થયો, બસ નિશબ્દ છે. અને એ ધ્રુવની એ સ્થિતિને જોઈ યમુનાના કાંઠે મધુબન ક્ષેત્રમાં ધ્રુવ અને ભગવાન શ્રી હરિ સામે સામે ઊભા છે. ધ્રુવ નિશબ્દ છે અને ભગવાન શ્રી હરિ મંદ સ્મિત કરે છે. અને આપણે બધા ધ્રુવજીના તરફથી ભગવાન શ્રી હરિની સ્તુતિ કરીએ અને હરિ અને ભગવાન હરિના ભક્ત ધ્રુવને પ્રસન્ન કરીએ. આજ સખી આનંદ
બધા હરિભક્તો માળા મૂકી દો, તાલી વગાડો અને આ ખૂબ સુંદર કીર્તન જયરામજીએ લખેલું આપણા બધાના જીભના ટેરવે છે. તો અહીંથી અમે પણ ગઈશું, તમારે પણ જોડે ગાવાનું છે. આજ સખી આનંદ सखी आनंद निहेली, आज सखी आनंद निहेली, हरि मुख जोईने हूँ થઈ ચોર ઘેલી, हरि मुख जोई हूँ तो થઈ ચોર ઘેલી. સહેજે સહેજે હું તો સુખડા રે માણું. જય રામ કહે સ્વામી સહેજે રે મળિયા. જય રામ કહે સ્વામી સહેજે રે મળિયા. વાતની વાતે ભાલો બધા હરિભક્તો ગાઓ. અહીંયા આગળથી સ્ટેજ પરથી કોઈ નહીં ગાય, તમારે ત્યાંથી ગાવાનું છે. તપરે તીરથમાં હું કાંઈ નવ જાણું. સહેજે સહેજે હું તો સુખડા રે માણું. જોરથી જય રામ કહે સ્વામી સહેજે મળિયા. જય રામ કહે સ્વામી સહેજે મળિયા. વાતની વાત
પાછળથી બેનો આજ સખી આનંદ નિહેલી, આજ સખી આનંદ નિહેલી, હરિ મુખ જોઈને હું થઈ છું રે ઘેલી, બધાએ સાથે ગઈએ આજ સખી આનંદ નિહેલી, આજ સખી આનંદ નિહેલી, હરિ મુખ જોઈને તો થઈ છું રે ઘેરી, હરિ મુખ જોઈને થઈ છું રે ઘેરી. રામાયણ ગીતા મારી અંતરની આંખો, 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 હરિએ દીધી છે મને ઉડવાની પાંખો, હરિએ દીધી છે મને ઉડવાની પાંખો, આંખ મારી ઉઘડે ને હરિ કૃષ્ણ જોવું, 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 ધન્ય મારું જીવન કૃપા એની દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખો, ધન્ય મારું જીવન કૃપા એની દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખો, આજ સખી આનંદ નિહેલી, આદ સખી આનંદ નિહેલી, હરિ મુખ જોઈને હું થઈ છું રે ઘેરી, હરિ મુખ જોઈ હું તો થઈ છું રે ઘેરી, હરિ મુખ જોઈને હું થઈ છું રે ઘેરી, હરિ મુખ જોઈ હું તો થઈ છું રે ઘેરી. બોલો શ્રી સહજાનંદ સ્વામી સ્વામી મહારાજ કી જય, શ્રી વૈદ ભાગવત ભગવાન કી જય, શ્રી સુખદેવજી જી મહારાજ, મહારાજ કી શ્રી જય, ભક્તવત્સલ ભગવાન, ભગવાન કી જય, શ્રી લક્ષ્મી નારાયણ યણેવાની જય. ધ્રુવજીએ જોયું કે મારી સામે જે ભગવાન છે એ જ મારા હૃદયમાં હતા, પણ શબ્દો નહોતા મળતા કે એમની સ્તુતિ કેવી રીતના કરું. ત્યારે ધ્રુવજી મહારાજના ગાળ પર, જમણા ગાળ પર ભગવાન શ્રી હરિએ એમના ઉપરવાળા હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવજીના ગાલે અડાડ્યો અને ધ્રુવજી મહારાજ સ્તુતિ કરે છે. યોંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં
સંજીવયત્યખિલ શક્તિધર સ્વદામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાન ધ્રુવજી શું કહે છે કે યોન્ત પ્રવિશ્ય હૃદયે મમ વાચ મીમાંસા, કે તમે મારા હૃદયમાં હતા અને મારી વાચાને વિસ્ફુરિત કરી અને તમારી સામે તમારા ગુણગાન કરવાની શક્તિ આપી, અને હું તમારી શું સ્તુતિ કરું એ હજુ પણ મને સૂઝી નથી રહ્યું. આવી ઘણા બધા શ્લોકોથી ધ્રુવજીએ ભગવાન શ્રી હરિની વૈદિક મંત્રોના સાર રૂપમાં સ્તુતિ કરી છે. ભગવાન શ્રી હરિ એને વરદાન માંગવાનું કીધું તો ધ્રુવ શું કહે છે કે પતી ગયું, હવે મારે કઈ વરદાન જોઈતું નથી. જેને તમારા દર્શન થઈ ગયા એની કોઈ અભિલાષા પૂરી રે ખરી? તો હવે મારે કઈ નથી જોઈતું. તો ભગવાન શ્રી હરિ કહે છે કે હવે તો મારે આપવું જ પડશે, આપવા માટે જ હું આવ્યો છું. તમે જો નિષ્કામ ભક્તિ કરી હોત તો હજુ હું વરદાન ન આપું, હું આવતો જ નહીં. પણ તમે જે સકામ ભક્તિ કરી, સંકલ્પ કર્યો હતો કે ભગવાન મને પદ આપો, તો હવે તો હું પદ આપીશ, અને એવું પદ આપીશ કે તમને સંસારમાં તમારા જેવું કોઈને પદ પણ નહીં મળે. ધ્રુવજી કે છે મારે કઈ નથી જોતું, ઠાકોરજી કે છે મારે કંઈક આપવું છે. પણ તમે જે સંકલ્પ કર્યો હતો ઉત્તમ પદ, પિતાના પદ પર બેસવું છે કે પિતાના ખોડામાં બેસવું છે, એનાથી પણ શ્રેષ્ઠ હું તમને એવું પદ આપું છું કે તમે આ ધરતી ઉપર 36,000 વર્ષ સુધી રહેશો અને રાજ કરશો. ધ્રુવજી ગભરાઈ ગયા કે 36,000 વર્ષ, હે ભગવાન મને માફ કરો, પણ આ વરદાન નથી, આ તો આ ધરતી ઉપર રહેવાની પીડા છે. ભગવાન કહે છે કે એવું નથી, 36,000 વર્ષ સુધી તમે અહીંયા આગળ રાજ કરશો ને તો એટલા ભક્તો થશે, તમારાથી બધા શીખશે. તમને જોઈ જેમ આજે આ કડથિયા પરિવાર મળી અને એક પણ જણનું નામ કંકોત્રી ઉપર લખ્યા વગર આટલું મોટું સુંદર આયોજન કર્યું છે ને, આને જોઈને ઘણા લોકો શીખશે, આવું ને આવું કરશે, આવું આવું અનુકરણ કરશે. આ બધા ધન્યવાદના પાત્ર છે. તો તમે અહીંયા આગળ જે રાજ કરશો ને તો તમને જોઈને ઘણા બધા મારા ભક્તો થશે. અને હજુ એક વરદાન આપું છું કે 36,000 વર્ષ આ ધરતી ઉપર રાજ કરી અને જ્યારે આટલા વર્ષ પૂરા થશે તો તમે કાળના માથે પગ મૂકી અને એવા પદને સ્થાપિત થશો, એવા સ્થાન ઉપર પહોંચશો કે જેને ધ્રુવ પદ કહેવાશે. ભગવાનના ચરણોમાં ધ્રુવજીએ પ્રણામ કર્યા, ભગવાન અંતર્ધ્યાન થયા. ધ્રુવજી હવે જંગલમાંથી પાછા પોતાના મહેલ તરફ જાય છે. આખા મહેલમાં સુનુતિ, સુરુચિ, ઉત્તાનપાદ આકુલ વ્યાકુલ છે. દીકરો આટલા દિવસોથી નથી દેખાતો, જોત જોતામાં 6 મહિનાથી વધારે સમય થઈ ગયો, દીકરો ક્યારે આવશે, ક્યાં છે? એટલામાં ખેતરોમાં કામ કરતા કોઈ માણસે જોયું કે ભગવાન શ્રી હરિના આશીર્વાદ પ્રાપ્ત 5 વર્ષનો બાળક તેજસ્વી થઈને આવી રહ્યો છે અને દૂરથી જાણે ખૂબ વિશાળ આવું જોઈ અને એ ખેડૂત દોડતા 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 રાજા ઉત્તાનપાદને કીધું કે કોઈ દિવ્ય પુરુષ આવે છે. ઉત્તાનપાદે સ્વાગતની તૈયારી કરી અને જેવો એ બાળક નગરમાં આવ્યું તો ઉત્તાનપાદ રાજાએ જોયું કે હો, આ તો મારો દીકરો છે, આટલો બધો તેજસ્વી દૈદીપ્યમાન સર્વાકર્ષક થઈને આવ્યો છે. એનું સ્વાગત કર્યું, પુષ્પની માળા પહેરાવી એને ભેટી ગયા. ઉત્તાનપાદ મહારાજ ના ચરણોમાં પ્રણામ કરી ધ્રુવજી મહારાજ સૌથી પહેલા માતા સુરુચિને પગે લાગ્યા છે. સુરુચિ પણ રડવા લાગ્યા કે દીકરા, મારા વડે તારો અપરાધ થઈ ગયો, મને ક્ષમા કરતો. ધ્રુવ કે છે ના માં ના, તમે તો મને ભગવાન પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. તમે તો મારી માતા સુનીતિ કરતા પણ મોટું મારા ઉપર ઋણ કર્યું છે.
તમે ના હોત તો મને ઈશ્વરની પ્રાપ્તિ જ ન થતી. પછી માતા સુનીતિના ચરણોમાં પ્રણામ કર્યા. ઉત્તાનપાદ મહારાજે જોયું કે મારો દીકરો હવે યોગ્ય છે, એટલે ધ્રુવનું સિંહાસનપુર પર અભિષેક કરી ઉત્તાનપાદ તપમાં ગયા. પછી સુખપૂર્વક ધ્રુવજી મહારાજે તપપૂર્વક નિત્ય ભગવાનની ભક્તિ સહિત 36,000 વર્ષો સુધી એ રાજ્યનું શાસન કર્યું. એક દિવસ ધ્રુવજી મહારાજના નાના ભાઈ ઉત્તમનો ઝઘડો, વિવાદ, યુદ્ધ યક્ષો સાથે થયો અને યક્ષોએ ઉત્તમનો વધ કર્યો. ધ્રુવજી ક્રોધિત થયા, મહાન સેના લઈ અને યક્ષો ઉપર આક્રમણ કર્યું. ત્યારે બીચ બચાવ કરતા બ્રહ્માદિ દેવતાઓ, ઋષિઓ આવ્યા અને કુબેરે આવીને કીધું કે આ બધા જે યક્ષો છે ને આ શિવ ગણો છે અને આમને જો તમે મારી નાખશો તો મહાન શિવદ્રોહ થશે અને એનાથી તમને ઘણી બધી પીડા થઈ શકે છે. તમારા ભાઈને ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ છે, તમે પણ શાંત થાઓ. પછી ધ્રુવજી મહારાજ શાંત થાય છે, પાછા મહેલમાં આવે છે. કાલાંતરમાં 36,000 વર્ષનું એ રાજ્યનું શાસન કરી અને પછી ધ્રુવ એમનો સ્વધામ ગમનનો સમય આવે છે. ત્યારે કાળ, યમનું એક શ્રી વિગ્રહ કાળ આવે છે અને કાળના માથા ઉપર પગ મૂકી અને ધ્રુવજી મહારાજ અક્ષય ધ્રુવ લોકમાં સ્થાપિત થાય છે. એ જ ધ્રુવને આજે આપણે બધા ધ્રુવનો તારા કહીએ છીએ, જે ઉત્તર દિશામાં રહે છે, સ્થિર છે. લોકોના લગ્ન થાય ને તો વિવાહ થયા પછી ધ્રુવ તારાના દર્શનની મહિમા છે કે જેમ ધ્રુવ તારો દક્ષિણ દિશામાં સ્થિર છે એમ અમારા દાંપત્ય જીવનને પણ સ્થિર થવાના આશીર્વાદ મળજો. જે શ્લોકથી ધ્રુવજી મહારાજે શ્રી હરિની સ્તુતિ કરી હતી, જે હમણાં મેં કીધો, યોન્ત પ્રવિશ્ય મમ વાચમ ઇમામ પ્રસુપ્તામ, એ શ્લોકની એટલી મહિમા છે કે જે બાળકોને બોલવામાં તકલીફ થતી હોય, જીભ સરખી ના ચાલતી હોય, યાદ શક્તિ ના હોય, ભણવામાં મન ના લાગતું હોય, તો આ શ્લોક બોલી કેવી રીતના અભિમંત્રિત કરવાનું? તો એક ચાંદીના વાસણમાં પાણી લેવાનું, એ વાસણની અંદર તુલસીની માળા બોરવાની, પહેલો મણકો પકડવાનો અને આ શ્લોક બોલવાનો, એક મણકો ફેરવવાનો, ફરી શ્લોક બોલવાનો, બીજો મણકો, ત્રીજો શ્લોક, ત્રીજો મણકો, અને એ ડીશ સાથે માળા જમીન પર નહીં મૂકવાની, ખોળામાં મૂકવાની. બંને ઢીચણની વચ્ચે એ પાત્રને સાચવીને રાખવાનું અને ધીમે ધીમે માળા કરવાની. એની અંદર 1-2 તુલસી પત્ર મૂકી અને શ્લોક બોલતા 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 108 માળા કરવાની. 108 માળા પતી જાય એટલે એ જલ ભગવાન શ્રી હરિના ચરણને સ્પર્શ કરી ભગવાનનું ચરણામૃત કે ગંગાજલનું એક ટીપું પધરાવી અને એ જો બાળકોને પીવડાવવામાં આવે તો એ બાળકોની બુદ્ધિ કુશાગ્ર થાય છે, વૈદિક બુદ્ધિ, શાસ્ત્રોક્ત બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને એની મતિ, એની ભક્તિ ભગવાનના તરફ પ્રેરિત થાય છે, એવી એને દિવ્ય બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. એવા ધ્રુવજી મહારાજ નાના બાળકો કેવી રીતના ભક્તિ કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા બધા કહે છે ને કે આપણે તો હમણાં ક્યાં ભક્તિનો સમય છે, તો ભક્તિ કરવાનો વિચાર આવે એ જ સૌથી મોટો સમય. પછી કરીશું, અત્યારે નહીં, ઘડપણમાં કરીશું, તો ઘડપણમાં ક્યારે ભગવાન ભજાતો નથી. ઘડપણમાં છે ને બીમારીઓ જ યાદ આવે, કષ્ટ યાદ આવે, શ્રી હરિની વધારે યાદ આવતી નથી.